આ તરફ જામખંભાળિયામાં આધાર કાર્ડ માટે લાંબી કતારો લાગી। આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોની કતારો લાગી છે। મામલતદાર કચેરી ખાતે સવારથી જ લાંબી કતારો લાગી જાય છે। તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, આધાર કાર્ડ અપડેટ કરવા માટે આ લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે। સેન્ટર પર 3 જ કીટ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। 3માંથી 2 જ કીટ ચાલુ છે। 70 લોકોને ટોકન અપાયા અને વધુ કીટ મૂકવામાં આવે તેવી લોકો અહીં માંગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ ઘણા દિવસોથી છે કે જ્યારે 3માંથી 2 જ કીટ ચાલુ છે અને એક દિવસમાં માત્ર 70 લોકોને જ ટોકન આપવામાં આવે છે અને 70 લોકોને ટોકન આપ્યા બાદ આખો દિવસ તેમના આધાર કાર્ડની અપડેશનની કામગીરી થાય છે। ટોકન આપી દે, ટોકન પછી કે હવે વારો નથી આવ્યો, હમણાં તો વારો નેટ નથી, એવી રીતના કરીને જવા દે। પછી કે તમારે આ ભૂલ છે, એવી રીતના રોજ ધક્કા ખાઈને પછી કે હવે આજે નથી, વારો હોય જાય ને પછી પાછા કાગળિયા કરાવવા જાય તો પછી કે હવે કાલે આવજો, કાલે જઈને તો કે તમારો વારો નથી, તારીખ વહી ગઈ આજે, એવી રીતના કીધા રાખે છે અને અપડેટ નથી થતો। અહીંયા અપડેટ કરાવવા આધાર કાર્ડના બધા આ શિષ્યવૃત્તિના ને KYC ના એ બધાના। જ્યારે ખંભાળિયા એ આખા જિલ્લાનું મુખ્ય મથક હોય અને 84 ગામડાઓ લાગતા હોય ત્યારે તેની અંદર આધાર કાર્ડ માટે ખૂબ જ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આખા જિલ્લામાં 10 થી વધુ કીટની જરૂરિયાત છે, ત્યારે માત્ર 5 કે 6 કીટ થી ચલાવવું પડે છે કામ। તેમાં પણ ત્યારે અવારનવાર બંધ કીટો હોય છે આધાર કાર્ડની અને સવારમાં 4 વાગ્યામાં ઉઠીને લોકો લાઈનમાં ઉભા રહે છે, ત્યારે માત્ર 35 જણાના આધાર કાર્ડ એક સેન્ટરમાં કરવામાં આવે છે। ત્યારે લોકોની એવી માંગણી છે અને જરૂરિયાત છે કે ખંભાળિયા તાલુકામાં વધારેમાં વધારે આધાર કાર્ડની કીટો આવે અને લોકોનો